વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસ પર નશાની હાલતમાં યુવકોને માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે। 2 દિવસ પહેલા વડસર બ્રિજ પાસે બનેલી આ ઘટનામાં પોલીસે યુવકોને પીસીઆર વાનમાં બેસાડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે। તો સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આવા પોલીસ જવાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તો નશાની હાલતમાં યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હોય અને જે પોલીસ ગાડી હતી તેમાં ગોંધવામાં આવ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પોલીસ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। થરાદના ઢીમા રોડ પર બસમાં આગ લાગવાની ઘટના બની છે। રાજસ્થાનની ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો થરાદથી બાખાસર ચાલતી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી। 40 મુસાફરો સલામત બહાર નીકળ્યા તો શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગતા પેસેન્જરનો જીવ મુકાયો હતો જોખમમાં। આગ પર ફાયર ફાઈટરે કાબુ પણ મેળવી લીધો છે। તો રાજસ્થાનની ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા તો જે મુસાફરો હતા તેમના જીવ પણ જોખમમાં મુકાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે। રણમાં 8 મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મીઠા વ્યાપક રીતે બગડ્યા છે અને જેના કારણે ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની પણ શક્યતા છે। પાટડીના પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી રણમાં મુલાકાત લઈ આ નુકસાનની જાણકારી મેળવી અને સરકાર દ્વારા અગરિયાઓને સીધી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। કમોસમી વરસાદ અને વાવાઝોડે આફાટ રણની અંદર ભયંકર તારાજી સર્જી છે। જે માં મહેનત કરીને જે અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે। એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે અને એના કારણે આ મીઠું જે એ કેટેગરીનું જે ગણાય છે એ હવે C-D કેટેગરીનું થઈ જતા એના ભાવ પણ મળવાના નથી। અમારી ટાંકી ઉડી ગઈ છે, બધી ઝૂંપડું ઉડી ગયું હતું। અમે પકડીને ઉભા હતા રાતે 3 વાગે। મેઘરજ તાલુકામાં સંબંધોને લજવાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં સગા ભત્રીજાએ પોતાની કાકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખેતરમાં એકલતાનો લાભ લઈને આરોપીએ બળજબરીથી ગુનો આચર્યો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતાએ હિંમત દાખવી પતિને ઘટનાની જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આરોપી સંજય ડામોરને ઝડપી પાડી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। એ તારીખ 11/3/2024 ના રોજ રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરતા હતા। એ દરમિયાન એના કુટુંબી ભત્રીજા છે સંજયભાઈ રત્નાભાઈ ડામોર એ આવેલા અને એમને કાકા વિશે પૂછેલું તો ભોગ બનનારે જણાવેલ કે એમના કાકા સૂઈ ગયેલા છે। તો એની એકલતાનો લાભ લઈ અને આ કામના આરોપીએ એમનું મોઢું દબાવી અને ખેતરમાં પાડી દીધેલા, એમની સાથે દુષ્કર્મ આચરેલું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી રીતની પાટણના ઝેલિયા ફાર્મ હાઉસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી માર મારવામાં આવતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ ફેલાયો। આ મુદ્દે આજે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળી ચર્ચા કરી। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પાટણ જિલ્લામાં વિવિધ ગેંગો અને અસામાજિક તત્વો સામાન્ય લોકો પર ત્રાસ ફેલાવે છે, તેમના સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે। પાટણમાં અલગ અલગ ગેંગો અલગ અલગ ગ્રુપો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે। ગુનેગારોને તે મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર અમાનુષી અત્યાચાર ના થાય એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે। પણ જે નિર્દોષ છે નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય। ગુનેગાર તો પાટણના ઝેલિયા ફાર્મ હાઉસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી માર મારવામાં આવતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। આ મુદ્દે આજે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
તથા સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળીને ચર્ચા પણ તેમના દ્વારા કરવામાં આવી। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પાટણ જિલ્લામાં વિવિધ ગેંગો અને અસામાજિક તત્વો સામાન્ય લોકો પર ત્રાસ ફેલાવે છે। અમારી સાથે હાલ જેબાજી ઠાકોર જોડાઈ ગયા છે। ઠાકોર સમાજના આગેવાન, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે પાટણનો જે આખો મામલો સામે આવ્યો હતો, જે નિર્દોષોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, કયા પ્રકારે અત્યારે સમાજમાં રોષની લાગણી છે? નમસ્કાર બેન જી, આજે અમે અહીંયા બધા ક્ષત્રિય સમાજના બધા દરેક આગેવાનો અહીંયા એસપી કચેરીએ હાજર થયા હતા અને એસપી સાહેબને એ રીતે રજૂઆત કરી હતી કે સાહેબ ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ, પણ જે ક્યાંક નિર્દોષ લોકોને જે ખોટી રીતે મારવામાં આવ્યો છે તો એ કોઈના ઈશારેથી, અને આમ ગણો તો બંને જે હોમ પાર્ટી એ પણ એક ગુનેગાર જ હોય છે, આ પણ એ છે। એટલે જે અમારે ગુનેગારથી કોઈ લેવા દેવા નથી, અમે એને કોઈ સમર્થન નથી કરતા, પણ જે નિર્દોષ જે 7-8 છોકરા કે જિંદગીની અંદર જે પોલીસ જેવું કદી નોમ ના સાંભળ્યું એવા છોકરોને બહુ ઢોરમાર મારવા, એની સામે જ સમાજનો બહુ રોષ હતો। એની રજૂઆત સાહેબને વાત કરી અમે, તો સાહેબને કીધું કે આ રીતે તમે જે ખોટી રીતે જે પોલીસ હોય યા અથવા કોઈ બીજું ચીજ કોઈ પણ હોય, રાજકીય પેશર હોય, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને જો કાર્યવાહી ના થાય તો અમે એક આંદોલનની પણ ચીમકી આપેલી હતી સોમવારે 23 તારીખ। તો સાહેબે સંપૂર્ણ ખાતરી કરી આપી, 4 અધિકારીઓને કોઈક સસ્પેન્ડ કરવાનું સાહેબે જાહેર કરી દીધું। એટલે આજે સમાજને સંતોષકારક પૂર્વક પોલીસ તરફથી, સરકાર તરફથી જે જવાબ મળ્યો એમાં સમાજ રાજી છે અને પોલીસ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે। અને હવે આગળની રણનીતિ જે પોલીસે જે અંદર તપાસ કરે એના પર પોલીસ અને સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો છે। જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે ઠાકોર સમાજના જે આગેવાનો છે, ક્ષત્રિય ઠાકોર સમાજના જે આગેવાનો છે, તેમના દ્વારા આજે ચર્ચા કરવામાં આવી અને તેમના દ્વારા વાતચીત પણ કરવામાં આવી છે અને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે, સસ્પેન્ડ કરવાની પણ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે। અને બીજી તરફ જે સમાજના આગેવાનો છે તેમના દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એક વિશ્વાસ પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે। તો પાટણમાં જે નિર્દોષોને માર મારવાની આ ઘટના સામે આવી છે તે અંગે હવે તપાસ કરવામાં આવે અને ગુનેગારોને કોઈ સમર્થન નથી તેવી વાત પણ કરવામાં આવી છે। ત્યારે નિર્દોષોને માર મારવામાં આવ્યો તેવી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે।